આપણે 1 કપ શીંગ લીધી છે, તો 1 કપ શીંગ લીધી છે. આપણે શીંગની એક સરસ મીઠાઈ બનાવવાની છે, તો આપણે આને શેકી લેવાની છે. શેકીને એના छिलका उतारी नाखवाना छे। આપણે શીંગ શેકાઈ ગઈ છે, તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. આપણે એને 5 મિનિટ માટે ઠરવા દેવાની છે. ઠરી જાય પછી આપણે એને ચાલ ઉતારી લેવાની. ફોતરા આવે એ આપણે કાઢી લેવાના છે. આપણે ઠરવા માટે એક ડીશમાં કાઢી લઈશું. આપણે શીંગના ફોતરા ઉખડી લીધા છે. શીંગના ફોતરા ઉખડી અને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે આનો પાવડર બનાવીશું. પાવડર બનાવીને આપણે યુઝ કરવા મિક્સર જારમાં એડ કરીશું. આપણે સુપર પાવડર સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ મસ્ત પાવડર બની ગયો છે. તો આપણે હવે બીજી પ્રોસેસ કરીએ. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે ગેસને ચાલુ કરીશું. આપણે એમાં 1 ચમચી ઘી એડ કરીશું. એની અંદર 1 કપ આપણે ગોળ નાખીશું. 1 કપ ગોળ નાખીશું. ગેસને આપણે એકદમ ધીમો કરી દેવાનો છે. આપણે હાંસીથી પકડી રાખીશું અને આપણે ગોળને ઓગાળી દઈશું. એકદમ ધીમો ગેસ રાખવાનો છે. એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. આપણે એની અંદર આ સિંગદાણાનો પાવડર એડ કરીશું. આપણે ગેસને બંધ કરી દઈશું. સરસ આપણે મિક્સ કરવાનું છે. એકદમ સરસ ટેસ્ટી આપણી મીઠાઈ તૈયાર થાય છે. આપણે આને નીચે ઉતારી લઈશું. આપણે એક વાસણ લીધું છે, એને આપણે ઘીવાળું કરવાનું છે. ઘીવાળું કરીશું એટલે એ નીચે સોટે નહીં. ઘીવાળું કરી અને આપણે આની અંદર એડ કરવાનું છે. આપણે મીઠાઈ બનાવી છે, તો આપણે આની અંદર એડ કરીશું. આપણે આને અંદર સેટ કરી દીધી છે, તો આપણે આવી રીતના 2 મિનિટ માટે ઠરવા દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એના પીસ પાડી દઈશું. ઠંડુ થાય પછી એના પીસ બરાબર નથી પડતા, એટલે આપણે એના પીસ પાડી દઈશું. આપણે આને બદામ ગોઠવીશું. આપણે આ મીઠાઈને થોડી વાર ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય પછી આપણે એના પીસ અલગ અલગ કરીશું. આપણે મીઠાઈ સરસ તૈયાર છે, તો આપણે હવે એના પીસને અલગ કરીશું. આપણી એકદમ મસ્ત ટેસ્ટી ને સુપર સરસ મીઠાઈ આપણી તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.